સલામ નમસ્તે સત શ્રી અકાલ। હું આરીફ વોહરા ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર મુજબ તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ વડોદરા શહેરમાં આવેલા પાણી ગેટ ભદ્ર કચેરી પાસે લીમવાલી મસ્જિદ નજીક વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હજરત ઇમામ હુસૈન અને હસન હુસૈનના ચાલીસા નિમિત્તે નિયાઝ તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન હૈદરભાઈ મંસૂરીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને હજરત ઇમામ હુસૈન અને હસન હુસૈનને યાદ કરી દુઆ તથા ફાતેહા અદા કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાજિયા કમિટીના ચેરમેન જોરાવર પીર દરગાહના જાવેદ બાપુ તેમજ જોરાવર પીર દરગાહના માજી ડેપ્યુટી મેયર મરહૂમ નિસાર બાપુના સુપુત્ર હાજી આબિદ બાપુના સુપુત્ર નજફ બાબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પણ દુઆમાં હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન શાંતિ, ભાઈચારો અને કોમી એકતાની ભાવના સાથે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવા સમાચાર આપવા અને જોવા માટે અમારી ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત। नवाज